ચોમાસું શરૂ થતાં જ જામનગર શહેરમાં મોટા ભાગની શેરીઓ અને બજારોના રસ્તાઓ હાલત એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહી છે। આ રસ્તાઓ પરથી પસાર થતાં જ કાં તો ગંભીર અકસ્માત સર્જાય છે અથવા તો લોકોને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જામનગર શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખાવતા મહાપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ફાઇલોમાં તો શહેરનું ફૂલ ગુલાબી ચિત્ર બતાવે છે, પરંતુ ખરેખર જમીનની વાસ્તવિકતા ખૂબ જ વિપરીત જોવા મળી છે। શહેરના વોર્ડ નંબર 6ના બાલાજી પાર્ક વિસ્તારમાં રસ્તાઓની કેટલી હદે ખરાબ હાલત છે કે ત્યાંથી પસાર થતા લોકો માથે જાણે મોત મંડરાતું હોય તે રીતે આ રસ્તાનું જોખમ તોડાઈ રહ્યું છે। આ વાત માત્ર એક વર્ષની નથી, દર વર્ષે લોકો આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, જ્યારે બીજી તરફ મહાપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ મૂક પ્રેક્ષક બની અને સમગ્ર તમાશો નિહાળતા રહે છે। રોડમાં એવું છે ને કે થોડો ઘણો વરસાદ આવે છે તો કાદવની કીચડ બહુ થઈ જાય છે અહીં, અને અમારે ચાલવાની બહુ તકલીફ પડે છે। અને મારા હસબન્ડ છે એ અત્યારે ડાયાલિસિસ ઉપર છે। આજે 15 થી 20 વર્ષથી મારા હસબન્ડ ડાયાલિસિસ કરાવે તો અમે રિક્ષામાં જઈએ છીએ અહીંયાથી, તો આવવા જવામાં અમને એટલો પ્રોબ્લેમ થાય કે અમારી રિક્ષા પણ ચાલી નથી શકતી અહીંયાથી। તો મહેરબાની કરીને જો રોડ બનાવો તો બહુ સારું કહેવાય, અને થોડો ઘણો વરસાદ થાય છે ને તો અમને બહુ તકલીફ થાય છે। આ રસ્તા એટલા જોખમી છે કે અત્યાર સુધીમાં ઘણા બધા વાહન ચાલકો આ ખાડાઓમાં પડી અને ઈજાગ્રસ્ત થયા છે। લોકો કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરી અને થાકી ગયા છે, પરંતુ કોર્પોરેશન તેમની એક વાત નથી સાંભળતું। લોકોનું કહેવું છે કે વોર્ડ નંબર 6માંથી 3 બીએસપી કોર્પોરેટર અને એક ભાજપનો કોર્પોરેટર ચૂંટાયા છે। બીએસપી વિપક્ષમાં હોવાથી સત્તાધીશો ક્યારેય આ વિસ્તારની રજૂઆતોને કાને નથી ધરતા। અમે અને મારા સાથી કોર્પોરેટરોએ અવારનવાર રજૂઆત કરેલી છે, સ્થાનિક માણસોએ લેખિત ને મૌખિક ફરિયાદ કરેલી છે, પણ આ કામ પૂરું થઈ ગયા પછી પણ હજી સુધી એના ઉપર પેચવર્ક કરવામાં આવ્યું નથી। અને આ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે એક પણ વરસાદનો છાંટો પડે તરત જ કીચડ હાવ લબડતબડ થઈ જાય છે, અને પબ્લિક એની ઉપરથી નીકળવા માંગતું હોય તો એ અકસ્માતનો ભોગી બને છે। અહીંયા નથી મેડિકલની સુવિધા કોઈ પૂરી પડી શકે એમ, અથવા તો સવારના પોરમાં છોકરાઓને સ્કૂલે મોકલવા હોય તો પણ અકસ્માતનો ભોગી બને છે, અને તંત્રને ગમે એટલી વાર રજૂઆત કરીએ કોઈ સાંભળવા આવતું નથી। અનેક રજૂઆતો છતાં પણ કોઈ નિવેડો ન આવતા લોકો રોષે ભરાયા છે। આ રોડ છેલ્લા એક વર્ષથી પાસ થઈ ગયો હોવાનું સ્થાનિક કોર્પોરેટર રટણ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ કોઈ અવરોધોના લીધે આ રોડ બની શક્યો નથી, અને તે જ વરવી હકીકત છે। કોર્પોરેશન આ વિસ્તારના લોકો પાસેથી મોટો ટેક્સ તો ઉઘરાવે છે, પરંતુ સુવિધાઓથી વંચિત રાખે છે। જે વરસાદના ટાઈમમાં અમને એટલી પ્રોબ્લેમ થાય છે ને કે હદ પાર, જેનાથી અકસ્માત થાય છે, બાળકોને અમે મૂકી નથી શકતા, એટલું કીચડ ગંદકી એટલું બધું થાય છે ને કે અમારે બાળકોને સ્કૂલે કેમ મૂકવા જવા, અમારે અહીંથી ગાડી લઈને નીકળવું કેમ, અને એમાં પાછી મટ્ટી ના લે ગड्ढામાં, તો એ મટ્ટીથી કેટલા અકસ્માત થાય છે। માણસો પડી જાય છે, ગड्ढा બુઢા માણસો ચાલી નથી શકતા, બાળકો ચાલી નથી શકતા, ક્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે મને તો એ સમજાતું નથી। આટલા ટાઈમથી આ પરિસ્થિતિમાં જ ચાલી છે। ક્યાંયથી નથી કોઈ રિક્ષાવાળા આવે કે કદાચ એમ કે 108 એમ્બ્યુલન્સ બોલાવી હોય ને તો અડધી કલાકમાં ના પહોંચે ડિફેન્સ રોડ થી બાલાજી 3 સુધી પહોંચવામાં। અને જે બાલાજી 3 નો રોડ બન્યો છે એ ગલીઓથી ઊંચો બન્યો છે, અંદર ગલીઓમાં એટલું પાણી ભરાય છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થાય છે। જામનગર શહેરમાં રસ્તાઓની આવી બિસ્માર હાલત કોઈ એક વિસ્તાર પૂરતી નથી સીમિત। શહેરના મોટા ભાગની સોસાયટીઓમાં આ સમસ્યાથી લોકો ત્રાહિમામ છે, અને તે એક હકીકત છે। વિરોધ પક્ષ વિરોધ કરે છે અને શાસકો વાયદાઓ કરે છે, પરંતુ આ બંને વચ્ચે આખરે પીસાવાનો વારો સામાન્ય પ્રજાનો જ આવે છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV, જામનગર।